આંધી તોફાન અને માવઠાનો રહેશે। આજથી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધશે। ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે અને સાચવવું પડશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। 25 થી લઈને 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન જોવા મળશે। આંદામાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી જોવા મળી શકે છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 20 મે સુધી રાજ્યમાં પવનની ગતિ વધશે। આજથી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધતી જોવા મળશે અને ફરી એકવાર આંધી અને વંટોળનો પ્રકોપ જોવા મળશે। માવઠા બાદ હવે આંધી વંટોળથી સાચવવું પડશે। તારીખ 11 થી 20 માં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહેશે। રાજકોટના ધોરાજીના ખેડૂતોને માવઠાનો ભારે માર। કમોસમી વરસાદે ઉનાળુ પાક પર પાણી ફેરવી દીધું। ધોરાજીમાં પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયેલા તલનું વાવેતર માથે પડ્યું। 1 વીઘા દીઠ ખેડૂતોએ 5000 થી 6000નો ખર્ચ કર્યો, પરંતુ વરસાદે તમામ પર પાણી ફેરવતા અસરગ્રસ્ત ખેડૂતોની સરકાર સમક્ષ સહાય આપવાની માંગ છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ વચ્ચે હવે સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે થોડી વારમાં વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે એટલે હજુ પણ કંઈક નવું સામે આવી શકે છે, કારણ કે યુદ્ધ વિરામની વાત મૂકવામાં આવી ત્યારબાદ જે આ ઉલ્લંઘન થયું છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે અને હુમલા કરવામાં આવ્યા છે, ત્યારે ભારત તરફથી પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે। તમામ જે હુમલા છે તે નાકામ નીવડ્યા છે। ત્યારે હવે આ વચ્ચે સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। તો બપોરે 3:45 વાગે ભારત અને પાકિસ્તાનના ડીજી વચ્ચે વાતચીત પણ થઈ હતી અને ફરી એકવાર આ દિવસ દરમિયાન ફરી એકવાર વાતચીત કરવામાં આવી રહી છે, એટલે હજુ આ વાતચીતમાં કંઈક નિવેડો આવી શકે છે, કારણ કે પહેલા યુદ્ધ વિરામની વાત કરવામાં આવી, સહમતિ દર્શાવવામાં આવી અને ત્યારબાદ આ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। એટલે આ કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને પણ અહીંયા ચર્ચા કરવામાં આવશે અને આગામી સમયમાં હવે કયા નિર્ણય ઉપર તટસ્થ રહેવું તેને લઈને પણ વાતચીત કરવામાં આવશે। પરંતુ સૌથી મોટું અપડેટ એ છે કે થોડી વારમાં વિદેશ મંત્રાલય દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવશે। પંકજ, બિલકુલ, અને એક મોટા અપડેટ આવી રહ્યા છે। એનએસએ અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે। એનએસએ અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે, કારણ કે થોડી વાર પહેલા અહેવાલ હતા કે ચીને પાકિસ્તાનને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે ચીન અમારી સાથે છે। એટલે એનએસએ અજીત ડોભાલે હાલ ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે અને બીજી તરફ ભારત પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે પણ વાતચીત થઈ છે। સૂત્ર તરફથી આ અહેવાલ આવી રહ્યા છે। દિવસમાં બીજી વખત બંને વચ્ચે આ વાતચીત થઈ છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બંને દેશોમાં જે સરહદે તણાવ વધી ગયો છે, સીઝ ફાયર પછી પણ આ તણાવ વધી ગયો છે, ત્યારે આ બીજી વખત ડીજીએમઓની વાતચીત છે। ડાયરેક્ટર જનરલ મિલિટ થઈ ગયો, તેથી ખેડૂતો સરકાર ઝડપથી સર્વે કરાવી આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। કેરમાં નુકસાન જાજુ થયું છે પવનના હિસાબે, એટલે 80 થી 90% થયું છે। હવે સરકાર આપે તો સારી વાત છે, કારણ કે નુકસાન તો ઘણું જ છે અમારે, કારણ કે કંઈ બચવાનું જ નથી, ઉલટા હાંભા થશે। સોમવારે ઘણો પવન આવ્યો અને મંગળવારે બહુ તોફાન આવ્યું। 2 દિવસ આવ્યું તેમાં અમારો 80% 90% જેટલો પાક ખલાસ થઈ ગયો છે અને આ વર્ષે અમારે દેવામાં જ છે અને સરકારના એટલે કે અમારે કેરા મંડીમાંથી લોન લીધેલી છે તેઓ ભરપાઈ થાય એવું લાગતું નથી। બીજું કે કંઈક સરકાર એનામાં કંઈ સહાય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તોફાની માવઠાની તસવીરો તો આપે જોઈ, જ્યાં જાનમાલને મોટું નુકસાન પહોંચ્યું। હવે બતાવીએ એવી તસવીરો જે જોઈ કોઈ પણ ખેડૂતનું કાળજું કંપી ઉઠશે। 4 મહિનાની મહેનત પર કુદરતે જે કહેર વરસાવ્યો છે, તેનાથી કેરી, તલ, ડાંગર અને ઘાસચારાને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। 4-4.5 ગાળામાં વરસાદ આવ્યો હતો, વીજળીને કડાકા થતા હતા, વરસાદ ધૂમ પડતો, કેરી ખોરતી પણ જોરદાર। હા, આ બગીચો રાખ્યો એને કઈ રીતનું વળતર દેવી એટલે તો ઓલામાંથી ફૂલ પવનના વાવાઝોડા સાથે વરસાદ પડ્યો, તેનાથી ગામમાં અને સીમમાં
ડાંગરનો પાક અને ગામમાં છાપરા કોઈના ઘર કરા બધા બધું પડી ગયું છે અને ખૂબ નુકસાન થયેલ છે. મારા પોતાના ખેતરની વાત કરું તો 7 એકર જેટલો વિસ્તારની કાપણી આજે અમે કરવાના હતા, પરંતુ ગઈકાલે સાંજે અને સમગ્ર રાત દરમિયાન જે વરસાદ થયો અને પવનના સુસવાટા જોડે અમારો સમગ્ર ડાંગરનો પાક જોઈ શકાય કે જમીનદોસ્ત થઈ ગયો છે. આવતા ચોમાસાની અંદર ખેતી કરવી મહા મુશ્કેલી પડશે. એક સંશોધન કરાવો અને અધિકારીઓને વિનંતી કે આપ પણ સૌ સાથ સરકાર અમને આપો અને સરકારશ્રીને વિનંતી કે આમાં સહાય અમને ખેડૂતોને મળે એવી અપીલ કરી રહ્યા છીએ. જય હિન્દ. ભારે પવન સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. તોફાને એવું તાંડવ મચાવ્યું કે ખેડૂતોની કમર ભાંગી ગઈ. અસહ્ય ગરમી બાદ સોમવારે સાંજે બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે કમોસમી વરસાદ સાથે મોટા મોટા કરા પણ પડ્યા. ભર ઉનાળામાં ભાભરવાસીઓએ ચોમાસા જેવો માહોલ અનુભવ્યો. ઠેર ઠેર પાણી ભરાતા રિક્ષા ચાલકોની રિક્ષા બંધ પડી ગઈ ને ધક્કા મારવા પડ્યા. તો ભાભરમાં વીજળી પડતા 2 ભેંસોના મોત થયા. દિયોદર, ભાભર, સુઈગામ, લાખણી સહિતના વિસ્તારોમાં વરસાદે માજા મૂકી. આ દ્રશ્યો છે તલના ખેતરના, જ્યાં પાણીએ પથારી ફેરવી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ એવો ફટકો આપ્યો કે સફેદ તલ બળીને કાળા પડી ગયા. રીબડા, સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. કોટડા, સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તલના પાકને મોટું નુકસાન છે. આહાહાહા, જ્યાં નજર કરો ત્યાં કેરી જ કેરી, પરંતુ આ કેરી હવે ખાવા લાયક નથી રહી. દ્રશ્યો છે પંચમહાલમાં વાવાઝોડાએ વેરેલા વિનાશના. 30 હેક્ટર જમીનમાં 3000 આંબા ઉપર લાગેલી કેરીમાંથી 70% કેરીઓ જમીદોસ્ત થઈ ગઈ છે. ગઈકાલે સાંજે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાએ રીતસરની જાણે તારાજી સર્જી હોય એ પ્રકારના દ્રશ્યો કેન્દ્રીય બાગાયત ખાતે આવેલ 30 હેક્ટરમાં વિસ્તરાયેલા અને 3000 આંબા ધરાવતા ફાર્મમાં જોવા મળ્યા હતા. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વાવાઝોડાના કારણે આંબા ઉપરથી તમામ કેરી હતી જે મહત્તમ કહી શકાય એ કેરી નીચે પડી ગઈ છે, જમીનદોસ્ત થઈ ગઈ છે. કેરી નીચે પડી જતા જ જે કોન્ટ્રાક્ટર છે તેઓને હાલ માથે હાથ મૂકીને રોવાની પરિસ્થિતિ આવે એ પ્રકારનું નિર્માણ થયું છે. ભાવનગરથી કેરીની ખરીદી કરવા માટે ટેન્ડર લેનાર વેપારી અને માલ વીણવા આવનાર શ્રમિકો પણ ચિંતામાં સરી પડ્યા. વેપારીએ 20 શ્રમિકો સાથે કેરી લણવાની શરૂઆત કરવાની હતી, જે પહેલા જ આ નુકસાનીએ વેપારીની ચિંતા વધારી. 2800 આંબા અને 12,50,000 નો ટેન્ડર મેં રાખેલો, પણ હવે તો કઈ રહ્યું નથી. રાત્રે વાવાઝોડું આવ્યું અને બધો જ માલ ખરી ગયો છે. કાલે રાતથી અમે આ 20 મજૂર અને હું અહીંયા સાથે જ છું અને કોઈએ ખાધું બી નથી અને પાણી બી નથી પીધું, લાઇટ બી નથી, અને આનું શું કરવું એ કાંઈ ખબર પડતી નથી. હવે જુઓ મહેસાણાના દ્રશ્યો, જ્યાં વીજળીના કડાકા અને પવનના જોરે એવો વારો કાઢ્યો કે તપતા સૂરજને માત આપતા જુવારના ડોડા આડા પડી ગયા. ઘાસચારા, જુવાર, બાજરી, અજમા સહિતના પાકને મોટું નુકસાન છે. નુકસાનીના પગલે ખેડૂતોએ સરકાર પાસે હવે વળતરની માંગ કરી છે. જે જુવારનો પાક છે તે જમીનદોસ્ત થયો છે. તમે આપણે ખેતરમાં પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો અનેક આ જે પાક હોય છે તે જમીનદોસ્ત થયો છે. આ સિવાય વાત કરીએ તો મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારો છે કે જેમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. હું સમગ્ર આ ખેતરની જે પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો જ્યાં જોઈએ ત્યાં આ જે પાક હોય છે તે જમીનદોસ્ત થયો. ખેડૂતોના મતે આ નુકસાની એવી છે કે જેની ભરપાઈ થઈ શકે તેમ જ નથી. કમોસમી વરસાદના કારણથી અમારે જુવારના પાકને નુકસાન, અજમાના પાકને નુકસાન છે. ઘણા ખેડૂતો એમને ઘાસચારાને નુકસાન છે, પત્રો ઉડાડી મેળ્યા છે. ઝાડ પલળી ગયેલી, કોઈ કોમમાં નહીં આવે પૂરા એના, એટલે ભાવ એનો ડબલ આલવો પડશે. અત્યારે હાલ પૂરા શુદ્ધ નહીં ઘાસના ઝાડના. તો અરવલ્લીમાં જે કેરીઓને પાકવાની રાહ જોવાતી હતી તે જ કેરીઓ સમય પહેલા ખરી પડતા કેરીનો કચ્ચરઘાણ ભૂલાઈ ગયો. હવે આ તો ન ખાવા લાયક રહી છે ન વેચવા લાયક. અરવલ્લીમાં આવેલી આંબાવાડીઓના આ હાલ છે, જ્યાં હવે ખેડૂતોએ નફાની આશા છોડી ગાંઠના રૂપિયા ખર્ચી કેરીઓ વીણવા માટે મજૂરો રાખવા પડ્યા. માટે મેઘરજ તાલુકામાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ નુકસાનીમાંથી ઉગારે. આ તરફ જામનગરમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી. ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેતરમાં ઉનાળુ બાજરી, ડુંગળી, તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે.
બાજરો છે, ડુંગળી છે, મગ છે, તલી છે, બધાય પાકમાં ખેડૂતોને કમોસમી વરસાદ પડતા ખૂબ જ નુકસાન છે. અમારો બાજરો છે, જોઈ લ્યો, આ બાજરામાં દાણા આવેલ હતા એ દાણા વરસાદના હિસાબે ખરવા માંડ્યા છે, એટલે બાજરામાં નુકસાની છે. મારી બાજુમાં ડુંગળી છે, ડુંગળીના પાથરા પડ્યા છે, ત્યાં માલ થયેલ છે. તો દ્વારકા જિલ્લામાં તેજ પવને તારાજી સર્જી ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે કમોસમી વરસાદ પડ્યો, જેણે ખેડૂતોની ચિંતા વધારી. ઉનાળુ પાક બાજરી, તલ, મગ, અડદ સહિતનો ઊભો પાક ઢળી પડ્યો. હવે તેમાંથી હાથ લાગે તેવું કંઈ બચ્યું જ નથી. વાવાઝોડા જેવો વરસાદ, ગાજવીજના ભડાકા, એ સાથે ખૂબ વરસાદ વર્યો છે. તલ બગડી ગયા છે, મગ બગડી ગયા છે, બાજરી બગડી ગઈ છે. હવે કોઈ ઘાસચારો પણ પશુનો બગડી ગયો છે. તો ખેડા જિલ્લામાં ખેતરમાં ખુલ્લામાં પડેલી ડાંગર પર આકાશી આફત વરસીને ડાંગર પલળી ગઈ. પવનની સાથે વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પલળી ગયું. મશીનથી કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી નકામું થઈ ગયું છે. મહત્વની વાત કરવામાં તો મારી પાછળ તમે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે વરસાદે જ્યારે વિરામ લીધો ત્યારે ખેડૂતો જે પોતાનો જે પાક છે તે પાકને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે. ગત રોજ જે પ્રકારે તેઓ આગળ હાર્વેસ્ટરથી પોતાનો પાક કાઢી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદ આવ્યો હતો અને આ પાક છે તેને ચાદરાથી ઢાંક્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે તે પાક ભીનો થઈ ગયો હતો. એક વીઘા દીઠ ખેડૂતને 8 થી 10,000 રૂપિયા તો કોઈને 15,000નું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થિતિ એવી છે કે ડાંગરનું ઘાસ હવે ઘાસચારા લાયક પણ નથી રહ્યું, એટલે કે ઢોરને ખવડાવી શકાય તેવું પણ નથી. અમારી ઊભી ડાંગરો હતી, આડી પડી ગયેલી, હાર્વેસ્ટિંગ કરાયેલું હતું. એની અંદર જે ડાંગરો સુકવેલી હતી એ ભીની થઈ ગઈ અને થર્ડ ક્લાસ ક્વોલિટીની થઈ ગઈ. સેકન્ડ નંબરમાં પશુપાલનનો અમે ધંધો કરીએ છીએ. એ ધંધાના અનુલક્ષીને જે અમારા ઘાસચારો હતો એ ટોટલી ખોવાઈ જવાનું છે. એટલે પશુપાલનનો ઘાસચારાનું પણ એક બાજુ નુકસાન થયું છે. મોડી રાત્રે વેરાવળ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ચમકારા સાથે વરસાદની એન્ટ્રી થઈ. સાથે જોરદાર પવન પણ ફૂંકાયો અને આંબાવાડીઓ પરથી કેરીઓ ખરી પડી. ખેડૂતોએ જ્યારે સુત્રાપાડાના પ્રાચી, ઘાટિયા, ખાંભા સહિતના વિસ્તારોમાં જઈને જોયું ત્યારે કેરીઓનો હાલ જોઈને તેમની ચિંતા વધી ગઈ છે. ગીરની કેસરની રાહ જોઈને બેસેલા લોકોએ પણ નિરાશ થવું પડશે. ગીરની કેસર હવે મોંઘી થશે. ખેડૂતોને પણ તેનો ભાવ નહીં મળે, કારણ કે પાક ખરી પડતા જે બચ્યો છે તેના પણ મોં માંગ્યા ભાવ હવે ખેડૂતોને મળવાના નથી. બજારમાં માલ ઓછો આવશે, જેના કારણે ગ્રાહકોને પણ ગીરની કેસર ખાવી મોંઘી પડશે. ભાવમાં ફરક પડશે. ખેડૂતોને આશા હતી કે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે, તો ભાવ મળવાની ખૂબ જ સંભાવના હતી. હવે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને એ આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. આ બગીચો પ્રતાપભાઈ નામના ઇજારેદારનો છે. 4 લાખ રૂપિયામાં તેઓએ રાખ્યો હતો. કેરીને ઝાડ પરથી ઉતારી બજાર લઈ જવાની તૈયારી ચાલતી હતી, ત્યાં જ આકાશી આફત ત્રાટકી અને કેરીઓ ખરી પડી. જે કેરી ઝાડ પર બચી છે તેમાં પણ રોગ જીવાત આવવાની સંભાવના છે. આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે. હવામાન ખાતાની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. દ્વારકાના ખેડૂતોના માથે કાળા ડિબાંગ વાદળો છવાતા તેઓ ડરી ગયા છે. 7, 8 અને 9 મેના રોજ વરસાદની આગાહીના પગલે તેઓ મગ, તલ, ઘાસચારાના પાકને કેવી રીતે બચાવી શકે તેને લઈને વિમાસણમાં છે. વરસાદની આગાહી છે તો 7, 8, 9, 10 ની આગાહી દીધી છે, તો મગ, તલ, બાજરો વરસાદ કદાચ થાય તો 50% થી 60% નુકસાની આવે. ઘાસચારો બધો બારોબાર પડ્યો છે અને અત્યારે હાલમાં વાદળછાયું વાતાવરણ છે. પ્લસ ખેતરમાં ઉભેલા જે વસ્તુ પડી છે બધી હાચવવાની તૈયારી હાલે છે. તો હવે મગ છે, તલ છે, શાકભાજી છે, એમાં વરસાદ જો વધારે થાય તો નુકસાન કરશે. તો ડાંગરને લાગ્યું છે માવઠાનું ગ્રહણ. અમદાવાદ જિલ્લામાં શિયાળો, ઉનાળો કે પછી ચોમાસું હોય, ત્રણેય ઋતુમાં ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે. ત્યારે ઉનાળાની ડાંગરની સિઝન પૂર્ણ થતા રાઈસ મિલ ધારકોએ જે ડાંગર ખરીદી હતી તે ખુલ્લામાં પડી હતી.
અને જેના કારણે તમામ કટ્ટા પલળી ગયા અને પાણી લાગી ગયું. કમોસમી વરસાદ થયો છે અને કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. એટલે કે અમદાવાદની બાજુમાં જે દસકોઈ આવેલું છે અને દસકોઈના વિસલપુર ગામ ખાતે 5 થી 6 જેટલી રાઈસ મિલો જે છે કે જે ખેડૂતો પાસેથી સીધી ડાંગરની ખરીદી કરે છે અને તેમના ગોડાઉનની અંદર સંગ્રહ કરે છે. ત્યારબાદ ચોખા જે છે તે માર્કેટમાં વેચતા હોય છે. પરંતુ જે પ્રકારે ખેડૂતો પાસેથી ડાંગર જે ખરીદી કરવામાં આવી હતી તે પલળી ગઈ છે કમોસમી વરસાદમાં. એક પણ જે કોથળો ડાંગરનો જે છે તે બચ્યો નથી, કારણ કે હજારો મણ ડાંગરનું નુકસાન રાઈસ મિલ ધારકોને થયું છે. આ દ્રશ્યો છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા વિસલપુર ગામના, જ્યાંની રાઈસ મિલના આ દ્રશ્યો છે. પ્રત્યેક રાઈસ મિલ ધારકને 5 થી 10 લાખનું નુકસાન છે. મારે લગભગ એકલાને 5 થી 6 લાખનું નુકસાન થયું છે. કેટલા અને ટોટલ બીજા અમારા મિલોવાળાને સાથે મળીને લગભગ 20 થી 25 લાખનું થાય. મારે એકલાને 5 થી 6 હજારમાં ડાંગરમાં થઈ જાય. બીજા હજુ ઢગલા પડ્યા છે, હવે ખોલું ત્યારે ખબર પડે. આ તરફ આણંદમાં પણ ભારે પવન અને ડમરી સાથે ત્રાટકેલા વરસાદે તબાહી મચાવી. તારાપુર તાલુકામાં પાક નુકસાની તો થઈ, સાથે ખેડૂતોના માથેથી છત પણ ઉડી ગઈ છે. ઉનાળુ ડાંગર સારામાં સારી પાકી, પણ કુદરતી આફત એવી આવી ગઈકાલે સાંજના 6:30 વાગે કે લોકોની ડાંગર પી બદલી ગઈ. વાવાઝોડાથી ગામની અંદર કેટલાય મકાનોના પતરા ઉડી ગયા અને આર્થિક નુકસાન ઘણું મોટું થયેલું છે. નોંધનીય છે કે તારાપુર રાજ્યમાં ઉત્તમ ડાંગર અને ભાલિયા ઘઉં પકવતો તાલુકો છે, પરંતુ કાલે આવેલા વરસાદે ડાંગર સહિત ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. તાલુકાના કસબારા ગામે ભારે પવન ફૂંકાયો અને ખેડૂતોના ઘરના છાપરા ઉડી ગયા, તો ખેતીમાં પણ હવે કંઈ જ બચ્યું નથી. હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે કસબારા ગામ છે ત્યાં લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા હતા. અહીંયા સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે એમની જે ઉત્તમ ગુણવત્તાની ઉનાળુ ડાંગરના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે અને ચોક્કસ કહી શકાય કે ખેડૂતોને ખૂબ આર્થિક એક નુકસાનની ખૂબ મોટી આખી ઘટના સર્જાઈ છે. આમ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો અને ખેડૂતોએ જે પાઈ કરીને બચાવ્યું હતું, મહેનત કરી હતી, તેને ઉડાડીને લઈ ગયો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું. ટ્રમ્પે કહ્યું છે કે અમે ભારત પાકિસ્તાન બંને સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરીશું. સાથે કાશ્મીર મુદ્દે નિવેદન આપતા કહ્યું કે વર્ષો પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે છે. તો કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સહમતિ સ્થાપવાનો પ્રયાસ કરીશું અને યુદ્ધ વિરામ બાદ આ એક મોટું નિવેદન આપ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે, તેને લઈને તેમણે કહ્યું છે કે હવે બંને દેશો વચ્ચે અમેરિકા વેપારમાં પણ નોંધપાત્ર વધારો કરશે. કાશ્મીર મુદ્દે તેમણે કહ્યું કે વર્ષો પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે છે. અમદાવાદમાં ક્લબો 7 દારૂની મહેફિલ પકડાઈ છે. દારૂ પીધેલી હાલતમાં એક મહિલા સહિત 10 લોકો પકડાયા. મોંઘીદાટ ગાડીઓ કબજે કરાઈ છે. એક મહિલા સહિત 9 લોકો પકડાયા છે. પોલીસની રેડ પડી ત્યારે બેઝમેન્ટમાં દારૂની પાર્ટી ચાલતી હતી. દારૂની મહેફિલ સાથે મ્યુઝિક ડાન્સ પાર્ટી પણ ચાલતી હતી. પોલીસે 2 BMW કાર પણ જપ્ત કરી છે અને કારની અંદરથી દારૂની બોટલ અને કેટલોક સામાન પણ મળી આવ્યો છે. આ તમામ લોકો જે અહીંયા દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેમાં એક મહિલા પણ હતી. મોટાભાગના લોકો અમદાવાદના છે અને જે ગાડી છે તેમાંની એક ગાડી મહારાષ્ટ્ર પાસેની છે. અમદાવાદમાં ખાનગી ક્લબમાં ચાલતી રેવ પાર્ટીની અંદર પોલીસે ભંગ કર્યો છે અને પોલીસ દ્વારા એક યુવતી સહિત અન્ય 8 એટલે કુલ 10 લોકોની છે હાલ અટકાયત કરી છે અને જોઈ શકાય છે કે બોમ્બે પોલીસ દ્વારા એ તમામ જે વાહનો હતા તેને પણ જપ્ત કરવામાં આવ્યા છે. એટલે આ તમામ નબીરાઓ BMW જેવી મોંઘીઘાટ કારો સાથે ત્યાં જે ખાનગી ક્લબ છે ત્યાં પાર્ટી કરી રહ્યા હતા અને મ્યુઝિક ડિસ્કો સાથે એ મિત્રો સાથે ત્યાં ભેગા થયા હતા અને એ સમયે આ પાર્ટી ચાલી રહી હતી. તે સમયે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ દરોડો
પાડીને આ તમામ લોકોની હાલ અટકાયત કરી છે. હું આપણે દ્રશ્યો બતાવી છું કે આ મોંઘી જે કારો છે તેમાં જ દારૂની મહેફિલ છે બિંદાસ રીતે ચાલી રહી હતી. દ્રશ્યોમાં જો હું આપણે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે હજુ પણ એ કારની અંદર એ સબૂત જોવા મળી રહ્યા છે કે જે દારૂ છે તે દારૂની આ તમામ જે બોટલો છે હાલ પણ જોવા મળી રહી છે. જે ગ્લાસ છે તે ગ્લાસમાં પણ દારૂ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને પોલીસે તમામ મુદ્દામાલ સાથે જ જે 9થી પણ વધુ જે લોકો છે એમાં એક યુવતીનો પણ સમાવેશ છે એમ કુલ 10 જે લોકો છે તેની હાલ અટકાયત કરી છે. આ તમામ જે નબીરાઓ છે તે પાર્ટી કરી રહ્યા હતા. કેટલાક મિત્રો બહારના પણ માનવામાં આવી રહ્યું છે અને સાથે જ કેટલાક લોકો અમદાવાદના પણ છે અને એવી 2 મોંઘી કારો છે તે હાલ પોલીસ દ્વારા હાલ અહીં અટકાયત કરવામાં છે. એક આ રેડ કલરની BMW છે તો સાથે જ બીજી જે પોલીસ દ્વારા જે બ્લેક કલરની જે કે ગ્રે કલર ટાઈપનો કલર છે તે પણ ગાડી છે તે હાલ અહીં છે તેની છે કે કહી શકાય કે તે હાલ અહીં પકડવામાં આવી રહી છે. એટલે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ સ્થિતિ હતી અને જે કહી શકાય કે 10 લોકો છે તેમાં એક યુવતી છે તેની પણ હાલ પોલીસ દ્વારા અટકાયત કરી છે અને આગળની જે પ્રોહિબિશનનો કેસ છે દાખલ કરવામાં આવી રહ્યો છે અને સાથે તમામ મુદ્દા માલ છે હાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા. મોડી રાતે આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તમામ લોકોના જે કહી શકાય ટેસ્ટ કરીને ત્યારબાદ તેની આગળની કાર્યવાહી છે તે હાલ પોલીસ કરી રહી છે. પરંતુ ચોક્કસ એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી વચ્ચે નબીરાઓ છે તે બેફામ રીતે પાર્ટી છે તે કરી રહ્યા છે અને પાર્ટીમાં પોલીસે પણ રંગમાં ભંગ કરીને આ તમામ લોકોની હાલ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. આજથી લખનૌમાં પણ બ્રહ્મોસ મિસાઇલ બનશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઉદ્ઘાટન કરવાના છે. રક્ષામંત્રી રાજનાથસિંહ લખનૌમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારત અને રશિયાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. આ એકમ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો એક ભાગ છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. આ યુનિટ ઉપરાંત બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. નર્મદામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં 20 ઈ-રિક્ષા દ્વારા ઘન કચરો ઉઘરાવવા માટે વિતરણ કરાઈ. જેમાં દેડિયાપાડામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ઈ-રિક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કર્યો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિત તાલુકા પ્રમુખ સંજય વસાવા ઉપસ્થિત રહ્યા, જેઓએ ઈ-રિક્ષા લેવાની ના પાડતા મામલો ગરમાયો. જેને લઈ તંત્રએ કાર્યક્રમ મોકૂફ રાખી અધવચ્ચે જ પૂર્ણ જાહેર કરવો પડ્યો. સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ-રિક્ષાનો પણ કાર્ય આ ઈ-રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું. જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે. એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ. મોરબીના વીરપર ગામ પાસે માલવાહક ગાડીને અકસ્માત નડ્યો. કેટરર્સના કામે જતી મહિલાઓને અકસ્માત નડ્યો. ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ, જેમાં 15થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત બની. તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. તો ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. 15થી વધુ લોકો તેમાં ઘાયલ થયા છે. કેટરિંગ માટે આ મહિલાઓ જઈ રહી હતી. કેટરર્સના વ્યવસાયમાં કામ કરે છે આ મહિલાઓ અને તે કેટરર્સ માટે જઈ રહી હતી. 20 મુસાફરો ભરેલી આ ગાડી હતી જે પલટી ખાઈ ગઈ, જેમાં મોટાભાગની મહિલાઓને ઈજા પહોંચી છે. ગાડીના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જેથી આ અકસ્માત થયો હતો. 15થી વધારે લોકો ઘાયલ થયા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.